પત્રમાં મને જે સંબોધીને લખવામાં આવ્યું છે એમાં સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે, મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા વીજળીના થાંભળા ખેતરમાં નાખવા સંદર્ભે ધરણા ચાલી રહ્યા છે. ખેડૂત સંબંધી સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં આપેલ માંગણીઓના આવેદન સંદર્ભે ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યશ્રીઓ સાથે ટેલિફોનિક તથા રૂબરૂ ચર્ચા ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે થયેલ છે. વહીવટી તંત્રના વડા તરીકે આપે પણ ખેડૂત સમિતિઓની વિનંતી કરેલ છે. ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર રાજસ્થાન સહિત અન્ય સરકારની તુલનામાં ખુલ્લા મનથી નિર્ણય કરવા માંગે છે. સમિતિના સભ્યશ્રીઓએ ટેલિફોનિક ચર્ચા દરમિયાન વાતચીત થયેલ છે. ટેલિફોનિક બાબતો ટેકનિકલ અને કાયદાકીય હોય જેનો ઉકેલ ચર્ચા વિચારણા અને સંવાદ વગર કોઈપણ રાજ્ય અને દેશમાં સંભવ નથી. એનાથી આપ સૌ વિદિત છો. દેશમાં અને દુનિયામાં બનેલી ઘટનામાં પણ હમણાં આપે જોયું છે કે સંવાદ અને ચર્ચા વગર ઉકેલ સંભવ નહોતા. રાજ્ય સરકાર પણ ચર્ચા સંવાદ કરીને માંગણીઓનું આખરી સ્વરૂપ આપવા માટે તૈયાર છે. તો ઉપરોક્ત સંદર્ભે રાજ્ય સરકાર વતી ખેડૂત કમિટી અને આગેવાનોને રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ અને ચર્ચા કરવા માટે સરકાર વતી આમંત્રણ પાઠવવામાં આવે છે. રાજ્ય સરકાર ચોક્કસ માને છે કે ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદથી જ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકાય, જેનાથી જે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થયા છે તે પોતે ગેરમાર્ગે ન દોરાય અને અસમંજસમાં ન રહે, તે પણ આપણી સામૂહિક જવાબદારી છે અને રાજ્ય સરકાર એ વસ્તુને સ્વીકારે છે. ખેડૂતોના કોઈ પણ જાતનો પ્રશ્ન માટે ધરણા કે અન્ય બાબતમાં પરેશાની ન ભોગવવી પડે તે હેતુથી ખેડૂત સમિતિના સભ્યોને રાજ્ય સરકારની લાગણી અને ચર્ચા માટે બોલાવવા રાજ્ય સરકાર વતી આમંત્રણ પાઠવવા વિનંતી છે. તો આપ તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ હું રાજ્ય સરકાર શ્રી વતી આ જે આપની તમામ માંગણીઓ છે એના માટે ચર્ચા માટે આમંત્રિત કરું છું. અને સરકારશ્રી આ તમામ મુદ્દાઓ બાબતે પોઝિટિવ છે એ બાબતમાં આ પત્રમાં પણ ઉલ્લેખ કર્યું છે. રાજસ્થાન સરકાર અને અન્ય સરકારોના પણ જે વિવિધ જીઆર છે આનું પણ ઉલ્લેખ સરકારશ્રીના આ પત્રમાં કરવામાં આવ્યું છે. તો સરકારશ્રી એક સ્ટેપ આગળ વધીને તમામ ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે. તમામ ખેડૂત મિત્રોને પણ મારી સરકારશ્રી વતી વિનંતી છે, આગ્રહ છે કે આપ લોકો પણ એક સ્ટેપ ભરો અને અહીંયા આવીને સરકારશ્રી સાથે સંવાદ કરો અને જે આપની માંગણીઓ છે ટૂંક સમયમાં એનું નિકાલ આવે એના માટે સરકારશ્રી પૂરતા પ્રયત્નો કરશે. એમાં ચોક્કસથી જે એમની માંગણીઓ છે એના માટે સમય અમે નક્કી કરીશું અને રાજ્ય સરકારશ્રી સાથે જરૂર જણાય તો અહીંયા અથવા ગાંધીનગરમાં જે વાતચીત છે એનું આયોજન કરવામાં આવશે. બિલકુલ એનું જે નિકાલ છે એ વાતચીત અને ચર્ચા કરીને જ આવી શકે છે, પરંતુ તમામ મુદ્દાઓનું ઉલ્લેખ આ પત્રમાં આવી ગયું છે કે આ તમામ મુદ્દાઓ બાબતે સરકાર વિચારણા કરવા માંગે છે. બિલકુલ એ જે ખેડૂતો નું પણ સમય અમે જાણીશું અને સરકારશ્રીનો પણ સમય અમે જાણીશું અને જે પરસ્પર સહમતિનો સમય હોય એ સમયમાં ચર્ચા કરવા માટે સરકારશ્રી તૈયાર છે. બિલકુલ જે આજે પત્ર મેં આપના સામે રજૂ કર્યું એ પત્ર અમારા પ્રતિનિધિ તરીકે એસડીએમ શ્રી મોરબી હાલ જઈને એ પત્ર તમામ ખેડૂતોને મારા વતી આપવાના છે અને એમને આમંત્રિત પણ આ જે ચર્ચા છે એના માટે કરવાના છે. અમે તો ઝડપથી પ્રશ્નનું ત્વરિત નિકાલ આવે એના માટે પ્રયત્નો કરી રહ્યા છે. સરકારશ્રી પણ એમાં એકદમ પોઝિટિવ છે, પરંતુ જેમ આપની સાથે મેં ચર્ચા કરી અને પત્રમાં પણ જેમ ઉલ્લેખ છે કે કોઈ પણ પ્રશ્નનો નિકાલ ઉકેલ ચર્ચાથી જ આવે છે. તો તમામ ખેડૂત મિત્રોને પણ મારી આપના વતી વિનંતી છે, આગ્રહ છે કે આપ તમામ ખેડૂત મિત્રો ચર્ચા માટે સરકારશ્રી પાસે જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે જેતપર ગામમાં કામ ઓલરેડી બંધ થઈ ગયેલું છે. આજે એક સમાચાર અમે જોયું તો એ ત્યાં આઈ થિંક કોઈ ખાડો હતો જેમાં કોઈ અકસ્માતનો ભય હતો, એ કારણે ત્યાં કામગીરી કરવામાં આવી હતી. હાલ પૂરતું જેતપુર ગામમાં એ બાબતમાં કામ બંધ છે. હાલના સંજોગોમાં તો કામ બંધ છે એટલું હું કહી શકું છું, પરંતુ ત્વરિત ચર્ચા થાય, ત્વરિત નિકાલ થાય અને ફરીથી બિકોઝ આ તમામ કામો જે છે એ દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે છે, એ પણ આપણે બધાએ સમજવાની જરૂર છે અને એને અટકાવવું કોઈ એનું સોલ્યુશન નથી. જે ખેડૂતોના હિત છે એને સમજીને સરકારે એક પગલું ભર્યું છે. તમામ ખેડૂતો પણ આમાં અમારી સાથે આવે અને પ્રશ્નનો નિકાલ કરે એવી આ બધા વતી મારી ખેડૂત મિત્રોને પણ વિનંતી છે. જે પણ કંપની દ્વારા કાર્યવાહી કે વળતર કે તમામ વસ્તુઓ કરવામાં આવે છે રાજ્ય સરકારશ્રીની સૂચનાઓ અને એના વિવિધ પરિપત્રો જીઆર પ્રમાણે કરવામાં આવે છે. તો જે પણ આ ચર્ચાના અંતે
ફાઇનલ કરવામાં આવશે સૂચનો, એના આધારે કામ કરવા માટે કંપની પણ બંધાયેલી છે અને એ પ્રમાણે જ કામગીરી કરવામાં આવશે.